અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા પોસ્ટને લઈને ખળભળાટ મચ્યો છે। ડોક્ટર કાનાબારની પોસ્ટમાં એમ જણાવાયું હતું કે અમરેલીનું નામ પડે એટલે કે છોકરીવાળા સંબંધ કરવા તૈયાર નથી રહેતા। આ નિવેદનને લઈને ભાજપના કાર્યકર્તા પિન્ટુ ક્રુદલે વળતો જવાબ આપ્યો છે। પિન્ટુએ જણાવ્યું કે ડોક્ટર કાનાબાર રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકના 15 વર્ષથી પ્રમુખ છે, પરંતુ બેંક હાલ કફોડી બની ગઈ છે અને સામાન્ય લોકોને નિયમિત બ્લડ ઉપલબ્ધ નથી। તેઓએ આ મામલે કહ્યું કે આવી પરિસ્થિતિમાં ડોક્ટર કાનાબારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ। સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ડોક્ટર કાનાબારના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે। પિન્ટુએ જૂના અંધાપા કાંડને પણ યાદ કરાવતા આક્ષેપ કર્યો કે ડોક્ટર કાનાબારે આ ઘટના પર કોઈ સકારાત્મક પગલું લીધું નથી। વધુમાં કહ્યું કે અમરેલીમાં હાલમાં લગ્ન પ્રસંગની ફૂલ સિઝન ચાલી રહી છે અને શહેરમાં વિકાસની કામગીરી પણ ચાલતી રહે છે, છતાં આવા નિવેદનોથી લોકોમાં ખળભળાટ સર્જાયો છે। કે ડોક્ટર સાહેબ છેલ્લા 15-16 વર્ષથી રેડ ક્રોસ જે બ્લડ બેંક છે, ગરીબો માટેની જે સહાય કહેવાય, મોટા મોટી ગરીબોને જે બ્લડની જરૂર હોય તેના પ્રમુખ છેલ્લા 15 વર્ષથી છે, પણ તેમના દ્વારા બ્લડ બેંકમાં કશી પણ નવી સુવિધાઓ આપવામાં આવી નથી અને પોતે ક્યારેય પણ હાજર હોતા નથી અને લોકોને જે નિયમિત જ્યારે પણ બ્લડની જરૂર ત્યારે બ્લડ મળતું નથી। તેને હિસાબે ઘણી બહેનો અને ઘણા ગરીબ માણસોના જીવ પણ ગયેલા છે। તો પછી શા માટે તેને પોતો હોદ્દો લેવો જોઈએ, હોદ્દો રાજીનામું આપી દેવું જોઈએ તેમણે। બીજી એક આપની પોસ્ટ હતી એઆઈ પિક્ચર વાળી કે જે અમરેલીમાં અંધાપાકાંડ બન્યો હતો, મલાઈદાર વાળો કઈ વાક્ય આપણે લખ્યું છે, એ એઆઈ પિક્ચર તમે જે બનાવીને મૂક્યું છે, એ શું આખું ઘટના સાહેબ? પોતે ટ્વિટરના ખૂબ માસ્ટર છે। જ્યારે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને અમરેલીના પ્રશ્નોને ઘણી વાર તેને એમ કે વાંચા આપું છું તો પોતે સિવિલ હોસ્પિટલમાંથી ખૂબ મોટી મલાઈ લે છે। મલાઈ લીધી છે એટલે એને અંધાપા વિશે જાગૃતતા ફેલાવી નથી કે મૂક્યું નથી લોકોમાં। શા માટે ભાઈ? કે કઈ વસુંધરી ગજેરા સાહેબ એમને કે મોટા રૂપિયા આપે છે? અમરેલીમાંથી 15 થી 20 જણા લોકોની આંખો જતી રહી હતી। સરકારે સિવિલ હોસ્પિટલને મોટી દંડ પણ ફટકારેલો હતો, તો તે વિશે શા માટે ડોક્ટર સાહેબે જાગૃતતા મૂકી નથી કે ટ્વીટ કર્યું નથી? ભાઈ કાનાબાર સાહેબ એવું કીધું છે કે અમરેલીમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી, અમરેલી છોડીને અન્ય શહેરોમાં જવું પડે છે, તો આપનું શું કેવું છે? સાહેબ અત્યારે અમરેલીમાં આવો લગ્નની સિઝન જે ખીલી છે સાહેબ, એક પણ વાડી ખાલી નથી, એક પણ પાર્ટી પ્લોટ ખાલી નથી, તો એમને લગ્ન થતા હશે બધાય? અને બીજી વસ્તુ સાહેબ, તમે જે લખો છો તેમાં પહેલા વિચાર કરો। ચાલો કદાચ પ્રશ્નો હશે તો તમે મોટા આગેવાન છો, સરકારમાં રજૂઆત કરો, અમરેલીને ડેવલપ કરો। શા માટે તમે ડેવલપ કરવામાં ક્યારેય પણ પ્રયત્નો કર્યા નથી? અને અત્યારે અમરેલી શહેર ખૂબ ડેવલપ થઈ રહ્યું છે, સારા એવા વિકાસના કામો થઈ રહ્યા છે, તો એમાં તમે અડચણરૂપ